વદ સાતમના દિવસે સૌભાગ્ય સ્ત્રીઓ આ વ્રત કરે છે। વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નહાવું તથા આખો દિવસ ટાઢું ખાવું। આ દિવસ ચૂલો સળગાવવો નહીં, ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કરવી। આ વ્રત કરવાથી ધન, ધાન્ય, સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે। એક ગામમાં દેરાણી જેઠાણી તેની સાસુ સાથે રહેતી હતી। બંને વહુઓના ઘરે દેવના દીધેલા એક એક દીકરા હતા। મોટી વહુ ઈર્ષાળુ હતી, જ્યારે નાની વહુ બહુ ભોળી અને બહુ પ્રેમારી હતી। એક દિવસ શ્રાવણ માસમાં રાંધણસઠનો દિવસ આવ્યો। સાસુએ નાની વહુને રાંધવા બેસાડી। નાની વહુ મોડી રાત સુધી રાંધતી રહી। એટલામાં ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો। આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈ જરા આડે પડખે થઈ અને થાકના લીધે તે જોતજોતમાં ઊંઘી ગઈ। ચૂલો સળગતો હતો મોડી રાત સુધી અને શીતળામાં ફરવા નીકળ્યા। તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે પહોંચ્યા અને ચૂલામાં ઓરડવા લાગ્યા। પણ આ શું? શીતળામાના શરીરે ઠંડક લાગવાને બદલે લાય લાગવા લાગી। તેઓ આખા શરીરે દાઝી ગયા। આથી તેઓએ નાની વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું છે એવું તારું પેટ બળશે। સવારે ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃત્યુશય્યામાં હતો। તેનું આખું શરીર દાઝી ગયું હતું। નાની વહુ રડવા લાગી। તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માતાએ શ્રાપ આપ્યો હશે। તે રડતા રડતા સાસુ પાસે ગઈ અને બધી વાત કરી। સાસુમાએ સાત્વસના આપી કહ્યું કે શીતળા માતા પાસે જઈ પ્રાર્થના કર, બધું સારું થઈ જશે। બાળકને ટોપલામાં નાખી નાની વહુ નીકળી પડી। રસ્તામાં બે તલાવડી તેણે જોઈ। બંને તલાવડી પાણીથી છલોછલ હતી, પણ કોઈ તેનું પાણી પીતું ન હતું। જે પણ પીએ તે મૃત્યુ પામતું હતું। નાની વહુને જોઈ તલાવડી બોલી, બહેન તું ક્યાં જાય છે? નાની વહુએ કહ્યું, હું શીતળા માતા પાસે શાપના નિવારણ માટે જાઉં છું। તલાવડીએ કહ્યું કે બહેન, અમે એવા કેવા પાપ કર્યા હશે કે અમારું પાણી પીતા જ મૃત્યુ પામે છે? અમારા શાપનું નિવારણ પૂછતા આવજો। નાની વહુ ત્યાંથી આગળ વધતા જ રસ્તામાં તેને બે આખલા મળ્યા। તેમની ડોકમાં ઘંટી પર લટકતા હતા અને બંને લડતા હતા। નાની વહુને જોઈને બંને આખલાએ પૂછ્યું કે બહેન તું ક્યાં જાય છે? નાની વહુએ કહ્યું, હું મારા શાપનું નિવારણ કરવા જાઉં છું। આખલાઓએ કહ્યું કે અમે એવા શું પાપ કર્યા હશે કે અમે સદાય માટે લડતા રહીએ છીએ? તું અમારા શાપનું નિવારણ પૂછતી આવજે। નાની વહુ આગળ વધી। થોડે દૂર તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોશીમા પોતાના વાળને ખજવરતા બેઠતા હતા। વહુને જોઈને ડોશીમા બોલ્યા કે બહેન, મારા માથામાં બહુ જ ખજવાર છે, જરા જોઈને આપને। વહુ દયાળુ હતી, તેને ઉતાવળ હતી છતાં પોતાના છોકરાને ડોશીમાને ખોળામાં મૂકી જુઓ વીણવા બેસી ગઈ। થોડીવાર ડોશીમાની ખજવાર મટી ગઈ। તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું, તું મારું માથું ઠળ્યું છે એવું તારું પેટ ઠરશે। આટલું બોલતા જ ચમત્કાર થયો। ડોશીમાના ખોળામાં રહેલો છોકરો સજીવન થઈ ઉઠ્યો। બહુ આશ્ચર્ય પામી। તે જાણી ગઈ કે આ ડોશીમા બીજું કોઈ જ નહીં પણ મા શીતળામા જ છે। આથી તે તેના પગે પડી ગઈ। વહુએ તલાવડીના શ્રાપનું નિવારણ પૂછ્યું। શીતળા માતા બોલ્યા કે પૂર્વજન્મમાં આ બંને તલાવડીઓ શોક્યો હતી અને રોજ ઝઘડા કરતી હતી। કોઈને શાક છાશ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે। આથી એમનું પાણી કોઈ પીતું નથી, પણ તું એમનું પાણી પીજે એટલે એમના પાપનો નાશ થશે। એ પછી વહુએ આખલાઓનો શ્રાપ વિશે પૂછ્યું। તેના જવાબમાં શીતળા માતા બોલ્યા કે ગયા જન્મમાં બંને દેરાણી જેઠાણી હતા। તેઓ એટલા બધા ઈર્ષાળુ હતા કે કોઈની દરવા ખાડ નથી દેતા અને આથી આ જન્મમાં બંને આખલા બન્યા છે અને એમના ગળામાં ઘંટીના પડે છે। તું આ ઘંટીના પડ છોડી નાખજે, આથી એમના પાપ દૂર થશે। નાની વહુ બહુ ખુશ થતી। શીતળા માતાના આશીર્વાદ લઈ છોકરાને લઈ પાછી ફરી। રસ્તામાં તેને પેલા આખલા મળ્યા। વહુએ એમની ડોકેથી ઘંટીના પડી છોડી નાખ્યા। તેઓ લડતા બંધ થઈ ગયા। આગળ ચાલતા તલાવડી પાસે બહુ આવી। તેના
શ્રાપના નિવારણ માટે ખોબો ભરી પાણી પીધું. પછી બધા તેનું પાણી પીવા લાગ્યા. ઘરે આવી તેને સાસુમાને બધી જ વાત કરી. આ હતું શીતળા સાતમનું રહસ્ય. અને મારા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાર્ટ 2 જોવા માટે કોમેન્ટ કરી દેજો.